નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો. આપણે પહેલી વખત ડિજિટલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છીએ. મારું નામ અમિત પરમાર, શાંતિલાલ શાહ હાઈસ્કૂલમાં તત્વજ્ઞાનના શિક્ષક તરીકે છેલ્લા 10-12 વર્ષથી ફરજ બજાવું છું. આજે આપણે તત્વજ્ઞાન વિષય અંગેની સૌથી પહેલા પાઠની આજથી શરૂઆત કરીએ છીએ. આ મારો પ્રથમ વિડીયો હોય, આની અંદર કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો એ દરગુજર કરશો, કારણ કે આ પહેલી વખત નિર્જીવ લેપટોપ સામે બોલીને ભણાવવાનું આવ્યું છે, એટલે થોડીક મને પણ અજુગતું લાગે છે અને કદાચ બોલવા કરવામાં કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો તમે જતી કરશો. અને બીજું કહેવાનું મારે એ છે કે જો તમને મારો આ વિડીયો ગમે તો મારી યુટ્યુબ ચેનલ એ ફોર અમિતને સબસ્ક્રાઈબ કરજો. એનું તમને કારણ કહું, કારણ કે જો 1000 સબસ્ક્રાઈબર થાય તો પછી હું યુટ્યુબ ઉપર લાઈવ ભણાવી શકું, તો મારે ઘણું બધું સેટઅપનું કામગીરી ઓછી થઈ જાય. શરૂઆત કરીએ છીએ. પહેલો પાઠ, વિધાનના રૂપો અને તેના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા છીએ વિધાન કોને કહેવાય. 11મા ધોરણમાં આપણે જોયું હતું કે જેમાં કોઈક પ્રકારની કશાકના વિશે કોઈક પ્રકારની માહિતી આપવામાં આવી હોય તો તેને વિધાન કહેવામાં આવે છે. પછી તે સત્ય કે અસત્ય હોય. એ જ કડીમાં ધોરણ 12માં સૌથી અગત્યનું આપણે વિધાન અને એના પ્રકારો હવે જોઈએ છીએ. હું એક વસ્તુ અહીંયા એ ઉમેરવા માંગીશ કે કોઈ પણ વિષય હોય ને, એનો જે પહેલો પાઠ હોય છે ને, એ ખૂબ જ અગત્યનો હોય છે. જેવી રીતે ક્રિકેટ ટીમની અંદર ઓપનિંગ બેટ્સમેન જોડી ઉપર ઘણો બધો આધાર રાખતો હોય છે, એમ કોઈ પણ વિષયને સમજવા માટે, એ વિષયને આત્મસાત કરવા માટે પહેલા પાઠની અંદર આપેલી વ્યાખ્યાઓ, એના લક્ષણો, એના ઉદાહરણો, એની સંકલ્પનાઓ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તો શરૂઆતમાં તમને કદાચ એવું લાગશે કે આમાં તો કંઈ ખાસ એવું બધું ખાસ છે નહીં, પણ જ્યારે તમે પરીક્ષામાં પેપર દેવા જાઓ છો ત્યારે આ જે સંકલ્પનાઓ જો બરાબર ન સમજ્યા હોય તો એમાંથી જ નાની મોટી ભૂલો થતી હોય છે. તો સૌથી પહેલાં આપણે જોશું સાદું વિધાન. તો સાદું વિધાન કોને કહેવાય? આપણે ગુજરાતીમાં કહેવત છે, નામ એવા ગુણ. જોકે વાસ્તવમાં એવું ઘણી વખત જોવા નથી મળતું. નામ રાખ્યું હોય મનસુખ અને હોય પાગલખાનામાં, પણ તત્વજ્ઞાનમાં એવું બનશે નહીં. સાદું વિધાન, તો એનું લક્ષણ શું છે? તો કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાન સાદું વિધાન છે. બિલકુલ સરળ વ્યાખ્યા છે અને આપણને આ આવડવી જ જોઈએ. ફરીથી બોલું છું, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાન સાદું વિધાન છે. દાખલા તરીકે હિમાલય પર્વત છે, રામ મહાન છે, ગંગા નદી છે, સચિન તેંડુલકર ક્રિકેટર છે, ઐશ્વર્યા રાય અભિનેત્રી છે. તો આ બધા જ વિધાનો કેવા છે? સાદા વિધાનો છે, કારણ કે એની અંદર બીજા એકેય વિધાનને જોડવામાં આવ્યા નથી. આ પ્રાતિક રજૂઆત ઉપર પછી આવશું. સાથોસાથ સમજી લઈએ આપણે સંયુક્ત વિધાન. તો કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન છે. ફરીથી બોલું છું, જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન છે. એટલે કે સંયુક્ત વિધાનની અંદર ઓછામાં ઓછા 2 સાદા વિધાનો હોવા જોઈએ. 2 થી વધારે પણ હોઈ શકે છે. જેમ કે હિમાલય પર્વત છે એ એક સાદું વિધાન છે, ગંગા નદી છે એ બીજું સાદું વિધાન છે, અને છે એ તાર્કિક કારકથી જોડાયેલું છે. એટલે આની અંદર 2 સાદા વિધાનોનો સમાવેશ થતો હોવાને કારણે એમને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. સાથોસાથ મેં જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા પણ લઈ લીધી છે, જે તમારે
મોડેથી ભણવાની છે, પણ આની સાથોસાથ જો તમે શીખી લેશો તો આને આ જ ક્રમમાં એ સરળતાથી યાદ રહી જશે. તો કે જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય? તો કે જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. એટલે કે જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનો આવતા હોય, સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય તો તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. દાખલા તરીકે ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે નહીં. આ ત્રણે ત્રણ લક્ષણો આપણે બરાબર યાદ રાખી લેવાના છે, પણ શરૂઆતમાં કદાચ આપણને યાદ રાખતા ન ફાવે તો એના માટેની એક સરળ રીત પણ છે, જે યાદ રાખવા માટે છે, લખવા માટે નથી. જો પરીક્ષાની અંદર પૂછાય તો તમારે આ જ લક્ષણો લખવા જરૂરી છે, પણ આ વસ્તુને સરળતાથી આપણી યાદશક્તિ માટે આમ યાદ રાખી શકીએ કે જેમાં એકેય તાર્કિક કારક ન આવતું હોય, આવો ખાલી ABCD ખાલી એક જ વિધાનપરક અચલ હોય તો એને સાદું વિધાન કહેવાય. જો આમાં એકેય તાર્કિક કારક જોડાયેલો નથી, જેની અંદર એક તાર્કિક કારક આવતું હોય, આમાં ઉદાહરણમાં દાખલા તરીકે આની અંદર સમુચય લીધેલું છે, તો આ એક તાર્કિક કારક આવતું હોવાથી એ સંયુક્ત વિધાન છે. અને જેની અંદર આવા એક કરતા વધારે તાર્કિક કારક હોય, જેમ કે આમાં સમુચય અને નિષેધ છે, એવા સમુચય નિષેધ વિકલ્પન શરતી દ્વિશરતી નિષેધ આવા કોઈ પણ બે અથવા બેથી વધારે તાર્કિક કારક આવતા હોય તો એને આપણે જટિલ સંયુક્ત વિધાન તરીકે ઓળખીએ છીએ. મને આશા છે કે તમને આની અંદર કોઈ પ્રશ્ન નહીં હોય, છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જો તમે પ્રશ્નો પૂછશો તો શક્ય હશે તો હું તેમના જવાબ આપીશ. ફરીથી એક વખત આપણે ફરીથી આને જોઈ લઈએ છીએ. સાદું વિધાન તો કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહે છે. દાખલા તરીકે હિમાલય પર્વત છે, રામ મહાન છે, કૃષ્ણ મહાન છે, ગંગા નદી છે, વગેરે વગેરે. સંયુક્ત વિધાન તો કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય, એટલે એક કરતા વધારે સાદા વિધાનો આવતા હોય તો એને આપણે સંયુક્ત વિધાન કહીએ છીએ. જટિલ સંયુક્ત વિધાન તો કે જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે તેથી વધુ આવા સંયુક્ત વિધાનો આવતા હોય, જો આવા સંયુક્ત વિધાનો આવતા હોય તો એને આપણે જટિલ સંયુક્ત વિધાન તરીકે ઓળખીએ છીએ. યાદ કેમ રાખવાનું? ફરીથી કહી દઉં, એકેય તાર્કિક કારક ન આવતું હોય સાદું, એક જ તાર્કિક કારક આવતું હોય સંયુક્ત, એક કરતા વધારે તાર્કિક કારક આવતા હોય જટિલ સંયુક્ત વિધાન. સમજાઈ ગયું હશે? આ લક્ષણો બહુ જ અગત્યના છે. આ સિવાય આપણે તત્વજ્ઞાનની અંદર સારી રીતે આગળ વધી શકશું નહીં. એટલે મેં પહેલાં જ કીધું એમ કે શરૂઆતનો જે પાઠ છે એને આપણે એના ખાસ લક્ષણોને ખાસ બરાબર યાદ રાખશું, ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. બીજી એક અગત્યની વ્યાખ્યા ઉપર જઈએ છીએ, એ છે વિધાન પરક અચલ કે અચલો. અહીંયા મારે તમારો થોડોક વધારે ટાઈમ એટલા માટે લેવો પડશે કારણ કે તત્વજ્ઞાનની અંદર વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તી વિશે બહુ જ ખૂબ જ ટૂંકમાં માહિતી આપી છે, પણ આ વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તી ને જો આપણે બરાબર ન શીખ્યા હોય, બરાબર આપણે એને ધ્યાન ન આપ્યું હોય તો સારા હોશિયાર વિદ્યાર્થીઓના માર્ક્સ પણ આમાંથી કપાય છે. એના માટેની હું તમને ટ્રીક આગળ શીખાડીશ, એક ટ્રીક જ આપીશ, એક ફોર્મ્યુલા જ તમે જો યાદ રાખી લેશો તો ક્યારેય તમારે અચલમાં પરિવર્તી અને પરિવર્તીમાં અચલ એવું થશે નહીં. સૌથી પહેલા આપણે એનું લક્ષણ જોઈ લઈએ. વિધાન પરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. કોઈ પણ એક નિશ્ચિત વિધાન હોય એની આપણે પ્રાતિક રજૂઆત કરવી હોય ત્યારે વિધાન પરક અચલનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એક જ મિનિટ, જો આ પેન લઈ લો. દાખલા તરીકે રામ મહાન છે, એની મારે પ્રાતિક રજૂઆત કરવી હોય તો રામ મહાન છે બરાબર એ મૂકી દઉં તો એની પ્રાતિક રજૂઆત આ રીતે એ થી થઈ શકશે.
થોડુંક આ નવું છે એટલે કર્સર વાપરવામાં પણ મુશ્કેલી પડે છે, પણ છતાં તમે ધ્યાન આપજો, કારણ કે આ બહુ જ અગત્યનો મુદ્દો છે. ઘણી વખત શિક્ષકો પણ આમાં ભૂલ કરી બેસતા હોય છે. ફરીથી બોલું છું, અમુક નિશ્ચિત વિધાન માટે, દાખલા તરીકે મારે કોઈ ગુજરાતીમાં વિધાન આપ્યું હોય, એને મારે પ્રાતિકમાં રજૂઆત કરવી હોય, તો જેમ કે હિમાલય પર્વત છે એના બરાબર હું એ કરી દઉં અને પછી પ્રાતિક રજૂઆત કરી દઉં, તો એ મારી વિધાન પરક અચલથી થશે અને એ ફરજિયાતપણે કેપિટલમાં જ હોવી જોઈએ. આનાથી પણ વધારે સમજવામાં જો મુશ્કેલ કોઈ કોન્સેપ્ટ હોય તો એ વિધાન પરક પરિવર્તીનો છે. તો કે વિધાન પરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવો પ્રતીકરૂપ અક્ષર. ફરીથી બોલું છું, વિધાન પરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવો પ્રતીકરૂપ અક્ષર. અને વિધાન પરક પરિવર્તી માટે આપણે એ થી ઝેડ સુધીના નાના અક્ષરો નો ઉપયોગ કરી શકીએ છીએ. કયો અક્ષર વાપરવો એ આપણા ઉપર છે, બરાબર, પણ પરિવર્તીનું થોડુંક સમજવું છે ને આપણા માટે બહુ જરૂરી છે. જેમ કે પરિવર્તીનો પી હોય અથવા ક્યુ હોય, એટલે કે નાના અક્ષરમાં એ હોય, તો એ છે એ પોતે કાંઈ નથી, એ માત્ર ખાલી એટલું સ્થાન સૂચવે છે કે આ એની જગ્યાએ કોઈ સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન પણ આવી શકે છે. એ પોતે વિધાન નથી, પણ વિધાનના સ્થાન સૂચવતો અક્ષર છે. આપણી બોલચાલની ભાષામાં સમજાવવું હોય તો આપણે કોઈ પણ જગ્યાએ જમવા જઈએ તો સૌથી પહેલા બુફેમાં આપણે થાળી લઈએ છીએ, એમાં વિધાન પરક પરિવર્તી છે ને એ ખાલી થાળી છે મારી દૃષ્ટિએ. પછી કોક છે એની અંદર મીઠાઈ લે, કોક દાળ ભાત લે, કોક ફરસાણ લે, પણ આ એની જગ્યાએ તમે મીઠાઈ પણ મૂકી શકો, દાળ ભાત પણ મૂકી શકો અને ફરસાણ પણ મૂકી શકો. શાસ્ત્રીય ભાષામાં કહેવું હોય તો વિધાન પરક પરિવર્તીના સ્થાને તમે સાદું વિધાન મૂકી શકો, સંયુક્ત વિધાન મૂકી શકો અને જટિલ સંયુક્ત વિધાન મૂકી શકો. જ્યારે તમે કોઈ વિધાન પરક પરિવર્તીમાંથી કોઈ વિધાન મેળવો છો તો એને સ્થાનાપતિ નિર્દેશન કર્યું કહેવાય છે. હવે આ તો થઈ ટેકનિકલ વાત, પણ આપણને કેમ ખબર પડે કે ક્યારે મારે અચલ વાપરવો જોઈએ અને ક્યારે મારે પરિવર્તી વાપરવો જોઈએ? વ્યાખ્યાની દ્રષ્ટિએ તો બરાબર છે કે આપણને ખબર પડી ગઈ, ચાલો કે ભાઈ નિશ્ચિત વિધાન માટે પ્રતીક વાપરવાનું છે અને જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકરૂપ અક્ષરને પરિવર્તી કહેવાય. પણ પ્રેક્ટિકલ રીતે આપણને કેમ ખબર પડે કે અહીંયા મારે અચલ વાપરવો પડશે ને અહીંયા મારે પરિવર્તી વાપરવી પડશે? હવે જે હું કહું છું એ બરાબર ખાસ ધ્યાન દઈને સાંભળજો. તમારું જે કોઈ પણ પેપર હશે એમાં કોઈ પણ પ્રશ્ન પૂછાશે એમાં જ એની માહિતી આપેલી હોય છે. જેમ કે તમારે માત્ર ખાલી બે જ શબ્દને બરાબર મગજમાં ગોઠવી દેવાના છે. જેમ કે તમને પ્રશ્ન એમ પૂછે કે નીચે આપેલ વિધાન કે દલીલની પ્રાતિક રજૂઆત કરો. શબ્દ બરાબર પકડજો, પ્રાતિક રજૂઆત, પ્રાતિક 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 રજૂઆત કરો. આ શબ્દ વપરાય એટલે ચોક્કસપણે આપણે એથી ઝેડમાંથી કેપિટલ અક્ષરનો જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે ત્યાં પરિવર્તીનો ઉપયોગ કરી નાખ્યો હોય, એટલે કે બીજી એબીસીડીના અક્ષરો લઈ લીધા હોય, તો એ ચોક્કસપણે ખોટું પડવાનું છે. ફરીથી બોલું છું, એક નિયમ, પ્રાતિક રજૂઆત કરો તો ત્યાં માત્ર ને માત્ર કેપિટલ અક્ષરનો જ ઉપયોગ કરવો. પ્રાતિક શબ્દ આવે ને એટલે તમારે મગજમાં ગોઠવી જ લેવાનું કે અહીંયા કેપિટલ અક્ષરનો જ ઉપયોગ થાય. હવે પરિવર્તીનો ઉપયોગ ક્યારે થાય? તો તમને પ્રશ્ન એમ પૂછે કે દલીલનું રૂપ લખો. તો રૂપ શબ્દ જ્યારે આવે કોઈ પણ જગ્યાએ, વિધાન રૂપ, દલીલ રૂપ, નિયમનું રૂપ, આવો રૂપ 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 શબ્દ આવે ત્યારે આપણે વિધાન પરક પરિવર્તીનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યાં તમે જો વિધાન પરક અચલનો ઉપયોગ કરો તો પણ માર્ક્સ કપાય, અને જ્યાં વિધાન પરક અચલ વાપરવાના ત્યાં પરિવર્તીનો ઉપયોગ કરો તો પણ માર્ક્સ કપાય. એટલે આપણે મગજમાં બેસાડી લેવાનું, પ્રાતિક રજૂઆત કેપિટલ અક્ષરો, રૂપ લખો પરિવર્તી,
આનાથી પણ આગળ જઈને જો તમે એક નિયમ બનાવશો, જો કે એવો નિયમ તત્વજ્ઞાનમાં નથી, પણ જો તમે બનાવશો તો ક્યારેય તમે અચલની જગ્યાએ પરિવર્તી ને પરિવર્તીની જગ્યાએ અચલ ન વપરાઈ જાય ભૂલથી પણ. આ એવી ભૂલ છે કે જે શિક્ષકોથી પણ ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે. તો આવી ભૂલ ન થાય એટલા માટે જો તમે એક નિયમ એવો બનાવી નાખો કે ભાઈ વિધાનપરક અચલ એટલે કે પ્રાતિક રજૂઆત કોઈ પણ વિધાનની કરવાની હોય ત્યારે હું શરૂઆત કેનાથી કરીશ? એથી કરીશ. એટલે તમારા મગજમાં ગોઠવાયેલું જ હોવું જોઈએ કે વિધાનપરક અચલની રજૂઆત હું એથી કરીશ. આવો કોઈ નિયમ નથી, પણ જો તમે આવો નિયમ રાખશો તો ભૂલ થવાની સંભાવના ઘટશે. અને જેમ કે કોઈ વિધાનની પ્રાતિક રજૂઆત કરવાની હોય, કોઈ દલીલની પ્રાતિક રજૂઆત કરવાની હોય, તો પ્રાતિક રજૂઆત શબ્દ આવે એટલે તમારે એથી શરૂઆત કરવાની. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે PQRS નો ઉપયોગ થાય છે, એમાં ક્યુ છે એ મોટે ભાગે બીજી ABCD નો વપરાઈ જવાની સંભાવના રહેતી હોય છે. એટલે જો તમે વિધાન અને દલીલની પ્રાતિક રજૂઆત કરવા માટે કેપિટલ A થી શરૂઆત કરો તો આ ભૂલ થવાની સંભાવના રહે નહીં. અને જ્યારે રૂપ શબ્દ આવે તો વિધાનપરક પરિવર્તી માટે આપણે PQR અને S નો ઉપયોગ કરીએ. આ ચારથી વધારે લગભગ તમારે વાપરવાના નહીં આવે. તો ક્યારેય વિધાનપરક અચલની જગ્યાએ પરિવર્તી અને પરિવર્તીની જગ્યાએ અચલની ભેળસેળ થશે નહીં. જોકે અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે વિધાનપરક અચલ એટલે કે પ્રાતિક રજૂઆત કરવા માટે શરૂઆત એથી કરવી જરૂરી નથી, પણ આ આપણો ઘરનો નિયમ છે કે જો હું પ્રાતિક રજૂઆત મારે કરવાની હોય તો હું એથી કરીશ, અને જ્યારે રૂપની રજૂઆત કરવાની હશે ત્યારે હું PQRS થી કરીશ. જો આ બે વસ્તુને તમે અલગ અલગ પાડી દેશો તો ક્યારેય પણ તમારા માર્ક્સ પરીક્ષામાં કપાશે નહીં. અમે અનુભવના આધારે કહીએ છીએ, દુઃખ સાથે અમારે માર્ક્સ કાપવા પડે, બધું જ સાચું હોય પણ અચલની જગ્યાએ પરિવર્તી અને પરિવર્તીની જગ્યાએ અચલ શબ્દ વાપરેલો હોય તો અમારે માર્ક્સ કાપવા જ પડે છે. કોઈ પણ શિક્ષક છે એ માર્ક્સ કાપે જ છે. અને આ ટેકનિકલ ભૂલ છે, કારણ કે અચલ છે એ નિશ્ચિત વિધાન માટે કોઈ એક નિશ્ચિત વિધાનને સૂચવે છે, જ્યારે વિધાનપરક પરિવર્તી છે એ ખાલી વિધાનનું સ્થાન સૂચવે છે. એટલે કે એમાં તમને ગમે એ કોઈ પણ એક સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન તમે એમાં મૂકી શકો છો. આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે. આમ છતાં પણ ખ્યાલ ન આવે તો તમે યુટ્યુબની કોમેન્ટમાં અથવા મારા વોટ્સઅપમાં તમે મેસેજ કરશો તો આની વધારે સ્પષ્ટતા કરી શકાશે. આ ખ્યાલ બહુ જ અગત્યનો છે, અત્યંત અગત્યનો છે. એટલે આ સ્લાઇડ ઉપર હું સૌથી વધારે ઊભો રહ્યો છું. સારા વિદ્યાર્થીઓ એમ કેવું હોય તો જેને 90, 95, 98 માર્ક્સ આવ્યા હોય એની ભૂલ વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીમાં પકડાય છે. એટલે ફરીથી કહું છું, પ્રાતિક રજૂઆત કેપિટલ અક્ષરો અને એની શરૂઆત એથી કરજો તો તમારે ભૂલ નહીં પડે. રૂપની રજૂઆત અને એની નાના અક્ષરો અને એની રજૂઆત PQRS થી કરજો તો ક્યારેય આ બંનેની ભેળસેળ થશે નહીં. આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે, તમે સમજી શીખ્યા હશો. છતાં પણ કાંઈ પ્રશ્ન હશે તો આ વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી હું તમને વારંવાર યાદ અપાવતો રહીશ. અત્યારના આપણે એમાં આગળ વધીએ છીએ. હવે નેક્સ્ટ એના પછીના લક્ષણ ઉપર જઈએ છીએ, તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો. તો આપણે જેને ઓપરેટર કહીએ છીએ, તાર્કિક કારકો કહીએ છીએ, જેનાથી આપણે ધોરણ 11માં થોડાક પરિચિત છીએ, પણ એનું લક્ષણ આપણને થિયરિકલી આવડવું બહુ જરૂરી છે. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગી કે તાર્કિક કારક કહે છે. ફરીથી બોલું છું, વ્યાખ્યા લક્ષણો છે એ આપણે એક જ વખતમાં નથી આવડી જતા, એને વારંવાર બોલવા પડે છે. જેમ આપણે ગીત ગાતા હોય એમ. દાખલા તરીકે અમને તમે ગમે ત્યારે નીંદરમાંથી ઉઠાડીને પૂછો ને તો અમને આવડતા જ હોય. શું કામ? તો અમે એને વારંવાર દોહરાવતા હોઈએ છીએ. જેમ કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગી કે તાર્કિક કારક કહે છે.
ઉદાહરણ તરીકે અહીંયા મેં લીધું છે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. એમાં અને શબ્દ છે ને એ તાર્કિક કારક છે, કારણ કે આ શબ્દથી બે સાદા વિધાનો જોડાય છે અને એક નવું સંયુક્ત વિધાનની રચના કરે છે. જો શબ્દ અહીંયા વાપર્યો છે શબ્દ કે શબ્દ જૂથ, ક્યારેક શબ્દ હોય અને ક્યારેક શબ્દ જૂથે હોય. જેમ કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. કાં તો હું નોકરી કરીશ અથવા વ્યવસાય કરીશ. તો આમાં નોકરી અને વ્યવસાય હારે આપણે બહુ લેવા દેવા નથી, આપણે રૂપ સાથે મતલબ છે, એટલે કાં તો અથવા ને આપણે ધ્યાનમાં લેશું. જો તો કન્ડિશન આપણે મૂકીએ છીએ કે જો ભાઈ તું મને પૈસા આપીશ તો હું તારું કામ કરીશ. તો આમાં પૈસા અને કામનું કાંઈ મહત્વ નથી, જો અને તો શબ્દનું મહત્વ છે. પછી આ એ સિવાય ઉદાહરણ આપવા હોય તો જો તું મને પૈસા આપીશ તો અને તો જ તારું કામ કરીશ. તો અહીંયા નિશ્ચિતતા આવી જાય છે, એટલે ડબલ કન્ડિશન લાગી જાય છે. એની ડિટેલથી ચર્ચા આપણે આગળ કરવાના છીએ. વિડીયો બહુ મોટો ન બને એના માટે હું થોડોક છે એ મારા શબ્દો છે એ ટૂંકાવું છું. ફરીથી બોલું છું, જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કહે છે. હવે તાર્કિક સંયોગી કે તાર્કિક કારક છે એ શું કામ કરે છે, તો એના માટે જોઈએ તો સૌથી પહેલું કામ એનું ફેવિકોલનું છે. ફેવિકોલ શું કામ કરે છે, તો કે જોડવાનું કામ કરે છે. આ 5 પ્રકારના ઓપરેટર છે ને 5 પ્રકારના ફેવિકોલ છે. તો એ શું કામ કરે, તો કે વિધાનોને જોડવાનું કામ કરે. જેમ કે એક સાદું વિધાન હોય બીજું સાદું વિધાન હોય, એ બેને જોડી દે તો એક નવા વિધાનની રચના કરે છે. જ્યારે કોઈ બે વિધાનો અલગ અલગ જોડાઈ જાય છે પછી એક નવું જ વિધાન બની જાય છે. હવે આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય કેના આધારે નક્કી થશે, તો એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થશે. તો આ સત્યતા મૂલ્ય શું છે એની આગળ હું તમને ડિટેલમાં વાત કરીશ, કારણ કે જ્યારે હું તાર્કિક કારકો અંગેનો જ્યારે હું પ્રશ્ન લઈશ ત્યારે એમાં હું તમને ડિટેલથી વાત કરીશ, કારણ કે અહીંયા એના માટેની સ્લાઇડ છે એ બનાવવી પડે એમ છે. હવે આ તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી કારક છે. મેં અનુભવે જોયું છે ઘણા બધા લોકોને એ જ નથી ખબર હોતી કે સત્યતા ફલનલક્ષીતા એટલે શું. તો સત્યતા ફલનલક્ષીતા એટલે કાંઈ નહીં. માની લ્યો કે એ બી અને એ સમુચય બી હોય, તો મારે એ સમુચય બી નું સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય તો જ્યાં સુધી મને એના સત્યતા મૂલ્યની અને બીના સત્યતા મૂલ્યનો ખ્યાલ ન આવે ત્યાં સુધી હું એ સમુચય બી એ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી કરી શકતો નથી. મને ખ્યાલ છે કે તમને આ સત્યતા ફલનલક્ષીતાનું બહુ સમજાણું નહીં હોય, પણ જ્યારે હું સત્યતા કોષ્ટકની સ્લાઇડ ઉપર આવીશ ત્યારે આપણે એના ઉપર ડિટેલથી વાત કરશું. હવે આગળ વધીએ છીએ. આ જે કોષ્ટક છે આ કોષ્ટક તમારે બરાબર નોટબુકમાં ઉતારી લેવાનું છે. આ એક જ કોષ્ટકને સમજાવવા માટે 30 થી 35 મિનિટનો સમય જશે, એટલે આજે આપણે એને અહીંયા સમજાવી શકશું નહીં, પણ તમારે થોડીક બાબતો અહીંયા તમને કહી દઉં તો 5 તાર્કિક કારકો છે: સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. સમુચયને ગુજરાતીમાં અનેથી ઓળખવામાં આવે છે, વિકલ્પનને કાં તો અથવાથી ઓળખવામાં આવે છે, શરતી હોય તો એને જો તોથી ઓળખવામાં આવે છે, દ્વિશરતી હોય તો જો તો અને તો જથી ઓળખવામાં આવે છે, નિષેધ છે એને નથી અને નહીંથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો બરાબર યાદ રાખી લેજો, તમને આ ખાલી પ્રતીક દેખાય અને તમને ખ્યાલ આવી જાય કે આ કયું તાર્કિક કારક છે તો જ આપણે તત્વજ્ઞાન બરાબર શીખ્યા કહેવાય. બાકી જો તમે માત્ર ગોખણપટ્ટી કરશો તો તત્વજ્ઞાનમાં ચાલશે નહીં. અહીંયા મારો વિડીયો ટૂંકાવું છું, ઘણો બધો મોટો વિડીયો બન્યો છે. આના પછીનો વિડીયોની શરૂઆત છે હું અહીંથી જ કરીશ. આશા રાખું છું તમને બરાબર આવડ્યું હશે. ખાસ કરીને આ કોઠો છે એ તમે બરાબર લખી લેજો, પોઝ કરીને પણ લખી લેજો. અને હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે આ કોષ્ટકથી જ શરૂઆત કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો.